દસક્રોઈ તાલુકામાં 5 ઇંચ વરસાદથી ખેતરો તળાવ બની ગયા છે। ગઈકાલે મોડી રાતથી વરસાદ શરૂ થયો છે અને ખેડૂતોએ કરેલી વાવણી પાણીમાં ગઈ છે। દસક્રોઈના વાંચ, ગતરાળ, બોબીપુર સહિતના ગામોમાં ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ લાઈવ જોડાઈ ગયા છે। સોનલ, દસક્રોઈની દશા ખૂબ બેઠેલી હોય તેવું લાગી રહ્યું છે। સતત વરસતા વરસાદના કારણે ખેતરોમાં નુકસાન થયું છે, ખેડૂતોના પાકને ભારે નુકસાન છે અને પાણી ભરાવાના કારણે આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। શું પરિસ્થિતિ છે ત્યાંની, કેવા પ્રકારની તકલીફો છે, જાણીએ। જે સંજીવની, અમે દસક્રોઈ ખાતે છીએ અને દસક્રોઈની વાત કરીએ તો દસક્રોઈના જે વિવિધ ગામો છે, લગભગ ગઈકાલે મોડી રાત્રિથી જે વરસાદ શરૂ થયો હતો, આજે સવાર સુધી અને હાલ પણ વરસાદ ચાલુ છે, ઝરમર વરસાદ ચાલુ છે। પણ જે ખૂબ વરસાદ થયો ગઈકાલ રાતથી અત્યાર સુધીમાં, તે દરમિયાન લગભગ 5 ઇંચ જેટલો વરસાદ જે છે તે દસક્રોઈમાં ખાબકી ચૂક્યો છે અને તેના પરિણામે જે ખેતરો છે તેમાં પાણી ભરાયા છે। ગામડો વિસ્તાર છે, માટે રસ્તાઓમાં જે પાણીનો ભરાવ છે તે થયો નથી, પણ જે ખેતરો કે જેમાં હાલ જ ખેડૂતોએ વાવણી કરી છે, એ વાવણી પર પાણી ફરી વળ્યું છે તેવું કહી શકાય। અને જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ। જોઈ શકો છો કે જે આ ખેતરો છે ગામડાના, આ જે ખેતરો છે તેમાં પાણી ભરાઈ ચૂક્યા છે। વિશાળ ખેતર છે, આ જોઈ શકો છો। આ પ્રમાણે અનેક એવા ખેતરો છે। આ સળંગ જે આ રસ્તો જાય છે, આ બોબીપુર ગામમાં અમે હાલ છીએ અને બોબીપુર ગામમાં આ ખેતરમાં પાણી ભરાયું છે। આ જ પ્રકારે વાંચ છે, ગાત્રાળ છે, આ પ્રકારના જે ગામો છે દસક્રોઈ તાલુકાના, એમાં અલગ અલગ ગામોમાં ખેડૂતોએ જે વાવણી કરીને મૂક્યું હતું એ બધું જ પાણીમાં વહી ગયું છે તેવું કહી શકાય। કેમ કે જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। 5 ઇંચ વરસાદમાં ખેતરોની જે હાલત છે તે જોઈ શકાય છે અને તેના કારણે, પાણી ભરાવના કારણે ખેડૂતોની હાલત કફોડી થવાની છે તેમાં કોઈ બેમત નથી। કેમ કે જે પ્રકારે સમગ્ર વાવણી નિષ્ફળ ગઈ છે, આવા સંજોગોમાં હવે જે પાક છે તે થવાની જે શક્યતા રહી નથી અને પરિણામે જે પાક નિષ્ફળ જવાની જે ભીતિ હોય, ખેડૂતોને સતાવતી હોય, વાવણી વખતે જ આ વરસાદ થતા 5 ઇંચ જેટલો વરસાદ થયો અને ખેડૂતોના જે પાક લણવાના જે સપના હતા તેના પર પાણી ફરી વળ્યું અને તેના પરિણામે જે પરિસ્થિતિ છે તે તમે જોઈ શકો છો કે ખેતરોમાં ઘૂંટણસમાં જે પાણી છે તે ભરાઈ ગયા છે અને સમગ્ર વાવણી જે છે તે નિષ્ફળ ગઈ છે। આવા સંજોગોમાં દસક્રોઈની જો વાત કરીએ તો તાલુકાના જેટલા ગામો છે, મોટાભાગના ગામોમાં ખેતરોમાં પાણી ભરાયા છે। જૂની જે પાણી નિકાલની વ્યવસ્થા હોવાના કારણે મોટાભાગના ગામડાઓમાં રસ્તાઓ પર ક્યાંય પાણી ભરાયા નથી, પણ જે પરિસ્થિતિ જોવામાં આવી રહી છે, જે ખેતરો છે તેમાં મોટા પાયે પાણી ભરાયા છે અને તેના પરિણામે ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની જે ભીતિ છે તે ખેડૂતોને ચોક્કસપણે સતાવી રહી છે। આગામી દિવસોમાં સરકાર આ સંદર્ભે કયા પ્રકારના પગલાં લે છે, ખેડૂતોને સહાય કરે છે જોવાનું રહે છે। પણ મહત્વપૂર્ણ છે કે દસક્રોઈ તાલુકામાં 5 ઇંચ વરસાદમાં ખેડૂતોને મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। જી બિલકુલ, ધન્યવાદ સોનલ જાણકારી બદલ। તો દસક્રોઈ તાલુકાના ખેડૂતોને અત્યારે મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ખેડૂતોએ કરેલી વાવણી પાણીમાં જતી રહી છે। ગઈકાલ મોડી રાતથી વરસાદ શરૂ છે। દસક્રોઈના વાંચ, ગતરાળ, બોબીપુર સહિતના ગામોમાં ખેડૂતોની હાલત કફોડી બની છે।